કચ્છના અબડાસાની રાતા તળાવ સ્થિત ગૌશાળાને દક્ષિણ ભારતની પૂજનીય એવી પુંગનુર નસલની ગૌમાતાનું દાન કચ્છ કડવા પાટીદાર સમાજના દાતા દ્વારા આપવામાં આવ્યું હતું। રાતા તળાવ ખાતે કચ્છી ભાનુશાલી ઓદવરામ સત્સંગ મંડળ સંચાલિત સંત વાલરામજી મહારાજ પાંજરાપોળને કચ્છ કડવા પાટીદાર સમાજના દાતા પરિવાર સ્વર્ગસ્થ શામજી શિવજી છાબૈયા મુખી પરિવાર ગામ કોટડા જડોદર હાલે હૈદરાબાદ બેંગ્લોરના મોભી એવા હંસરાજ શામજી છાબૈયાનું અવસાન થતા તેમના પુત્ર રમેશ છાબૈયા તથા ભાઈઓ હીરાભાઈ અને રવજીભાઈ તથા પરિવારજનો દ્વારા એક નવી શરૂઆત કરી, જેમાં સ્વર્ગસ્થના આત્મકલ્યાણ અને કાયમી સ્મૃતિ અર્થે દક્ષિણ ભારતની પુંગનુર નસલમાંથી બનાવેલ નાની પુંગનુર છોટી ગાય જીવ 4 અને એક નર ગૌવંશ જેના નામો ગંગા, યમુના, સરસ્વતી અને નંદી શંભુ એવા નામ રાખી રાતા તળાવની ગૌશાળાને કાયમી ધોરણે સોંપવામાં આવેલ। રાતા તળાવ ખાતે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી અને ઉમંગભેર ગૌમાતાઓનું સ્વાગત પૂજન કરી સ્વીકારવામાં આવી હતી। કલ્યાણદાસજી મહારાજ, રાતા તળાવના આશાપુરા માતાજી મંદિરના પૂજારી બાવાજી અને ભૂદેવ શ્રી જીતેન્દ્ર જોશી તથા શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુભાઈ મંગે તથા આગેવાનોના હસ્તે ગૌમાતાનું પૂજન તથા સત્કાર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માજી ધારાસભ્ય સહિતનાએ સૌને આવકાર આપવા સાથે શાલ ઓઢાડી દાતા પરિવાર અને મહેમાનોનું સન્માન કર્યું હતું। પાટીદાર ગૌદાન ગ્રુપના નરેન્દ્ર પાચાણી ઉપસ્થિત રહ્યા હતા। ખાસ 18 વર્ણની ઉપસ્થિતિ વચ્ચે કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો, ભાનુશાલી સમાજના વિવિધ ગામના મહાજન અને મંડળોના આગેવાનો, કોટડા જડોદર ગામના પાટીદાર પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક મનજી બાપુ અને ટ્રસ્ટી શ્રીઓ ઉમરસિંહ શિવજી મંગે, મુંબઈ એકમ પ્રમુખ હરિભાઈ કટારમલ, કચ્છ એકમ પ્રમુખ વસંત કરશનદાસ ચાંદ્રા તથા દાતા પરિવારોએ પધારેલ સૌને શુભેચ્છા પાઠવી હતી। આજે રોહિણી નક્ષત્ર છે, કૃષ્ણ ભગવાનનું જે નક્ષત્ર એ નક્ષત્ર અને કૃષ્ણ ભગવાનની જે રાશિ એ રાશિના દિવસે અમારા રાતા તળાવ ધામ મધ્યે 3 ગૌમાતા અને એક નંદી એ પધાર્યા છે। તો જેમ અમારું રાતા તળાવનું વિકાસ ચાલુ છે એમાં વધુમાં વધુ વિકાસ થશે ને થશે, કારણ કે આજે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં આ 3 દેવીઓ આવી છે, મા કાલી, મા લક્ષ્મી અને મા સરસ્વતી। ભલે નામ ગંગા પાર્વતી અને પાડ્યું છે, અમારા રીતે મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી 3 સ્વરૂપી અહીંયા બિરાજમાન થઈ છે, એટલે સોનામાં સુગંધ ભળી છે। અને જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ગાયો પ્રિય છે તેવી રીતે અમારા મનજી બાપુને પણ ગાય માતા બહુ પ્રિય છે અને એમની ઘણી સેવા કરે છે। અને એ સેવા થકી એ આજે પણ પગમાં જેમ કૃષ્ણ ભગવાન પાદુકાઓ પહેરતા ન હતા તેવી રીતે મનજી બાપુ પણ ગાયો માટે ક્યારે પણ આજે પણ પાદુકાઓ પહેરતા નથી અને એમની સેવા માં સુગંધ ભળે, સોનામાં જેમ સુગંધ ભળે એમાં સેવામાં સતત વધારો થાય, વિકાસ થાય અને આ રાતા તળાવ ધામમાં ઘણું જ વિકાસ થાય અને ઘણા જ કામો સારા થાય એવી ભાવનાથી હું આશાપુરા માને વિનવું છું અને ગૌમાતાને નમસ્કાર કરું છું। આજે સંત શ્રી વાલરામજી પાંજરાપોળ રાતી તળાવ સર્વે જ્ઞાતિજનોને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન। આજે અમારા કોટડા જડોદર ગામના છાબૈયા પરિવાર સ્વર્ગસ્થ હંસરાજભાઈના સુપુત્ર રમેશભાઈ જે આજે આ ગાયો લઈને જે આપણી નાની એવી નવી નસલની ગાયો છે જે નાની એ આપણે આજે અહીંયા દાનભેટ આપવા આવ્યા છે, એનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને આજે આપણે આ કચ્છમાં પહેલી વહેલી નવી આ નસલ આવી અને આ નસલ આગળ વધે એવા અમારા સર્વસ્થ છાબૈયા પરિવારના આશીર્વાદ છે કે આ નસલને આગળ વધારીએ અને આગળ જ્યારે પણ આ સંસ્થાને જરૂર રહે ત્યારે આ પરિવાર સક્રિય રહ્યો છે। અને હંસાભાઈ એનો ખાસ અહીંયા એવો વિશેષ ભોગ હતો, તો એના સુપુત્રને એવું થયું કે અમારી યાદગીરી અમારા વડીલની કેવી રીતે રહે અને કેવી રીતે રાખવાની, તો એને આ સુકાર્ય મનમાં વિચાર્યું કે આપણે આ ગાયો આપી અને નવી એક દિશામાં પહેલ કરી અને આજે આ પહેલ કરી એ બદલ ધન્યવાદ એ પરિવારને આપી છે। અને આપણે કોટડા જડોદર ગામના જ્યારે પણ અમને જરૂર પડશે અહીંયા રાતા તળાવમાં સેવાની ત્યારે અમે તત્પર જ છીએ। બોલો ગૌ માતા કી જય। કેટલી ગાય આજે દાનમાં આપી છે?
આજે આપણે 4 ગાયો દાનમાં આપી છે અને ચારેના રમેશભાઈ પોતના વાણીથી જ નામો રાખ્યા છે. પ્રથમ શંભુ અને પછી ગંગા, યમુના અને સરસ્વતી એમ આપણે ચારેના નામકરણ આજે કર્યા છે અને આગળ વેલો આપણો ચાલતો રહે અને સારી એવી નસલ એની આગળ વધતી રહે.